જય માતાજી મિત્રો. એક ગુજરાતી આપણું પરિવાર એક બીજા પરિવારના ત્યાં બેસવા ગયું કોઈક સિટીની અંદર. એ પરિવાર ત્યાં જઈને બેઠું, પાણી પીધું. એ લોકોની અવર જવરથી એકબીજાના સ્વભાવ, એકબીજાના વ્યવહાર, દેરાની જેઠાની પ્રત્યેનો સ્વભાવ, બે ભાઈ ભાઈઓનો સ્વભાવ, મા બાપ પ્રત્યેનો ભાવ, દાદા દાદી વચ્ચેનો ભાવ જોઈ જે પેલું મહેમાન જે પરિવાર ગયું હતું ને, એ બેને પૂછ્યું પેલી બેનને કે સાસુ સસરા પણ તમારી સાથે રહેશે? એટલે પેલી બેને છે તે બહુ સરસ જવાબ આપ્યો મિત્રો, સાંભળવા જેવો છે કે સાસુ સસરા અમારી જોડે નથી રહેતા, પણ અમે લોકો સાસુ સસરાની ભેગા રહીએ છીએ. કેટલો મોટો જવાબ છે, કેટલો સરસ જવાબ આપ્યો. આ જ સંસ્કાર આજે દરેક વ્યક્તિની અંદર હોવા જોઈએ. ક્યારે આવે? કુવામાં હશે તો નહીં. એટલે તો આપણને ભગવાનના સ્વરૂપની અંદર આપણને મા બાપ આપ્યા. ભગવાન તમે જોયા? ભગવાન તમને કોઈ દિવસ મળ્યા? ઘણા સાધુ સંતો પણ કહે છે ને કે મંદિરે દર્શન કરવા નહીં જાઓ તો ચાલશે, ગોકુળ મથુરા વૃંદાવન નહીં જાઓ તો ચાલશે, પણ તમારા જે ઘરડા મા બાપ છે, જે વસ્તુથી પીડાયા કરે છે ને, એની તમે સેવા કરો. એ જાગતા જાગતા તમારા ભગવાન છે. જય માતા.